વડોદરાના પાદરા રોડ પર અશાંત ધારાનો ભંગનો આક્ષેપ રાત્રે 12 વાગે સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કર્યો। પ્લોટ 209ના વિવાદાસ્પદ કરાર મામલે રહીશોમાં રોષ। અશાંત ધારો હોવા છતાં નિયમ વિરુદ્ધ કરાર થયો હોવાનો ગંભીર આક્ષેપ છે। સ્થાનિકોએ નરવીરસિંહ ચુડાસમાના ઘરની બહાર રામધૂન બોલાવી। કલેક્ટરની રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા વિરોધ। આગામી સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અશાંત ધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લાઇન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે। અત્યારે અઠવાડિયાથી અશાંત ધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે।